માળિયાડીના બંડોરી ગામે ધીરુભાઈ વાડેના પરિવાર પર થયેલા હુમલાના સંદર્ભે પોલીસ દ્વારા કાનૂની સઘન કાર્યવાહી કરવા સાથે આવેદનપત્ર આપી માંગ કરી તે અસામાજિક તત્વો દ્વારા ધીરુભાઈ તથા તેના પરિવાર પર જાનથી મારી નાખવાની કોશિશ કરનાર આરિફ ઉર્ફે ભૂરો તથા તેની ગેંગ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી માંગ કરી હતી। ધીરુભાઈ પાચાભાઈ વાડેર બંડોરી ગામે સહપરિવાર સાથે રહે છે। તેઓએ પરત ગત તારીખ 14/2/2026 આશરે 10 વાગ્યે મારા ઘરે આરિફ ઉર્ફે ભૂરો તથા તેના નાગરિકો દ્વારા આવી મારા પરિવાર તથા મારા પર હુમલો કરેલો હોય અને તેમજ તેમની દીકરી પર છેડતી કરેલ હોવાની ફરિયાદ માળિયાડીના પોલીસ સ્ટેશનને લેખિતમાં કરવામાં આવી હતી। અસામાજિક તત્વો ખુલ્લેઆમ નેશનલ હાઈવે પર તીક્ષ્ણ હથિયારો લઈ હુમલો કરે છે, જેનો વિડીયો ફૂટેજ પણ પોતાની પાસે જ હોય છે, જે પોલીસમાં રજૂ કરેલ છે। આરિફ ઉર્ફે ભૂરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેના પર ભૂતકાળમાં મર્ડર, ખંડણી, લૂંટ, સોપારીને લઈને કોઈ પણ હુમલાઓ કરવો જેવા કે અનેક ગુનાઓ તેના અને તેની ગેંગ ઉપર થયેલ છે। માળિયાડીના તાલુકામાં આ ગેંગનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે। સામાન્ય અને નાના માણસોને જીવન જીવવું કઠિન બની ગયું છે। આ ગેંગ પર કાનૂની સકંજો નાખી પાસા તથા ગુચકીટો અને સરકારના કાયદાનો ભાન કરાવી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માળિયાડી તાલુકાના શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ શકે તેમ હોય અને પોલીસ દ્વારા સઘન કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। જેકે સિંગુ સાથે પ્રતાપ સુધિયા, માળિયાહાટીના। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ રાવલિયા દેવરાજભાઈ, નિવૃત્ત સૈનિક, ગામ આંબેચા। ગત તારીખ 14ના રોજ ભંડોરી ગામે ભાઈ શ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર આવારા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જુનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ ઘટનાને વખોડું છું। બીજું કે આ આવારા તત્વો માળિયા બીજો તાલુકો મૂકી વંથલી તાલુકોથી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કરમકુંડળી છે, જેટલા પણ એના ઉપર ગુનાહિત ઇતિહાસ છે, એની તપાસ કરી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સીટનો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ પૂરું પાડે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ રામભાઈ વાસિંગભાઈ પટેલ, મારું ગામ ભંડોરી, માજી સરપંચ। મારું ગામ ભંડોરી 7,000ની વસ્તી છે ભંડોરીમાં, પણ તારીખ 14ના રોજ જે ધીરુભાઈ કોળીને ઘેર, કોળી સમાજના પ્રમુખને ઘેરે જે બનાવ બન્યો, એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ 1.25 વર્ષની ધૂંઢ કરેલું ગામ, અમારા ગામમાં ધર્મપ્રેમી માણસો 18 વર્ષ રહે છે અને તારીખ 14ના રોજ કોઈક આવારા તત્વો કે નશાની હાલતમાં 5 જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વયા જાય અને આજ દી સુધી અમારે મામલતદાર ઓફિસે અત્યારે આવવું પડે। હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા, પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી। ત્યાં તોમતદારો આવ્યા છતાં પણ મારી નજર સામે એ ત્યાંથી રાતે એને કોઈ છોડાવી ગયો છે। આ ન્યાય છે? ખરેખર અમને ન્યાય આપો, નહીતર અમે અમારી રીતે આગળ વધશું। બસ આટલી મારી રિક્વેસ્ટ। મારું નામ નીતિનભાઈ થોડા, ગામ ભંડોરી। આથી નમ્ર સહ જણાવવાનું કે તારીખ 14ના રોજ શ્રી ધીરુભાઈ વાઢેર, કોળી સમાજ પ્રમુખ ભંડોરીના પરિવાર ઉપર જે સઘન કૃત્ય થયું છે, બરાબર, આપ સૌ જાણો છો, એના વિડીયા પણ વાયરલ છે કે આ અસામાજિક તત્વો નશાની ભરપૂર હાલતમાં ધોકા પાણી પડે હુમલો કરીને જતી રહે છે, પણ આટલો સમય વીતવા છતાં પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું? આ એક સવાલ ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે। તો શું આ લોકો બધા નાટક જોઈને આ આબરૂ અને કાયદો વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઊભો થાય છે? જો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે અને કઈ રીતે એનું જીવન ગુજારે, કઈ રીતે ગામમાં રહેવું, એ એક પ્રશ્નાર્થ બન્યો છે। મારે આ કાયદો અને વ્યવસ્થાને અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જો આવા ગંભીર ઘટના ઉપર અત્યાર સુધી આવારા તત્વો પીધેલી હાલતમાં હોવા છતાં એનું ચેકઅપ ન થાય તો આ એક સરકાર અને એક સિસ્ટમ ઉપર એક પ્રશ્નાર્થ છે। મારી વિનંતી છે પોલીસને કે આ ઘટનાની અંદર બિન રાજકીય રીતે
તટસ્થ રીતે તપાસ થાય એવી મારી નમ્ર વિનંતી છે.